વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાં જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે। માઝમ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે। પાણીની આવક થતાં માઝમ નદી ગાંડીતુર બની છે। માઝમ ડેમની મુખ્ય નદી બે કાંઠે વહેતી થઈ છે। ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિતેન્દ્ર પાટીલ જોડાઈ ચૂક્યા છે। હિતેન્દ્રજી, અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ, જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે, કેવી છે પરિસ્થિતિ ત્યાં? જે પ્રકારે વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર હવામાન વિભાગ દ્વારા 2 દિવસની જે આગાહી કરવામાં આવી હતી અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને છેલ્લા 2 દિવસથી અરવલ્લી જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જેમાં વિવિધ તાલુકાની વાત કરવામાં આવે તો ભિલોડા, મેઘરજ, મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર સહિત અનેક તાલુકાની અંદર જે વરસાદ છે ધોધમાર વરસ્યો હતો। અને ખાસ કરીને મોડાસા શહેરની વાત કરવામાં આવે તો જે માજુમ જળાશય આવેલું છે, જળાશયની અંદર પાણીની ભરપૂર આવક થઈ હતી, જેના કારણે ગઈકાલે સાંજના સમયે 7 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું। તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। બીજી તરફ કહેવામાં આવે તો સતત 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે ભિલોડા વિસ્તારની અંદર જે ખાસ કરીને જે શામળાજી ભિલોડા ઈડર હાઈવે છે, એ હાઈવે સતત સિઝનની અંદર 5મી વખતે બંધ કરવામાં આવ્યો હતો। જેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે જે ડાયવર્ઝન છે એ પાણીની અંદર ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। બીજી તરફ વાત કરવામાં આવે તો આજે પણ વહેલી સવારથી જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે જે માજુમ નદી છે, માજુમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી। હાલ પણ દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેમજ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે માજુમ નદી છે, માજુમ નદી બે કાંઠે વહી રહી છે। સતત છેલ્લા 2 દિવસથી આ પ્રકારે નદી વહી રહી છે, ત્યારે કહી શકાય કે જળાશયોની અંદર પણ આ નદીનું પાણી સંગ્રહ થતું હોય છે, જેના કારણે જે પ્રકારે જે પાણીનો જે પ્રવાહ છે તેમજ જળાશયોની અંદર જે પાણીની આવક છે એ સંપૂર્ણપણે જોવા મળી રહી છે। બીજી તરફ કહી શકાય કે અરવલ્લી જિલ્લાની અંદર જે મેશ્વો જળાશય તેમજ વૈલી જળાશય આવેલો છે એ સંપૂર્ણ 100% ભરાઈ ચુક્યો છે, જેના કારણે જે વધારાનું પાણી છે એ પોટી જતું હોય છે, જેના કારણે હાલ શામળાજી ખાતે જે કોઝવે આવેલો છે, કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને ત્યાં તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે કહી શકાય કે હાલ તો જગતનો જે તાજ છે એ ખુશીની માહોલમાં જોવા મળી રહ્યો છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, આગામી સમયની અંદર પણ હજુ 1 દિવસની આગાહી છે, ત્યારે જો આ પ્રકારનું વાતાવરણ રહેશે તો આગામી સમયની અંદર પણ વધુ વરસાદ વરસવાની શક્યતા રહેલી છે। જી, માહિતી આપવા બદલ આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ, જળાશયોની પાણીની આવક ભરપૂર, માઝમ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે।